હું કેસરા ગામનો સરપંચ છું ને અમારા ગામમાં જે પ્રવૃત્તિ ચાલી રહી હતી તમને કહું કે આ રીતે અમારું ગામનું માળખાકીય રીતે વ્યવસ્થા ચાલુ છે. હવે સમજી લીધો પંચાયત 100% અમારા કને પાટીદારની વસ્તી છે, તો આખું ગામ અમે સીસી કેમેરાથી સજ્જ કરેલું છે ને બીજું અમે સ્વખર્ચે ગૌરક્ષણ ચલાવીએ છીએ. બીજું 100% સૂર્યઘર છે મારા ઘરમાં, ઘર સૂર્ય પોતે ઉત્પન્ન કરેલા સોલાર પ્લાન્ટ ફિટિંગ કરેલું છે. મોદી સાહેબનું સપનું અમે સહકાર કર્યું છે ને બીજું અમે 35 થી 40 કૂવામાં પાણી સ્વખર્ચે ઉતાર્યું છે. પાટીદારો બધા 100 ભંડોળ ભેગું કરીને. બાકી કોઈ કહેતા હોય કે સરકાર આ કરી દેશે, સરકાર કોઈ કાંઈ કરી નહીં દે, આપ મરે વગર સ્વર્ગ ન પહોંચાય, એમ લીધો એક હાથે તાળી સરપંચથી ન વાગે, ગામનો પણ સાથ સહકાર ખપે. હમણાં આપે કહી કે સરપંચ આમ નથી કરતા, આમ નથી કરતા, સરપંચથી કાંઈ ન થાય. ગામ જો સક્રિય હોય ને ગામ એક હાથે તાળી વાગે નહીં, તો આ રીતે અમે વિકાસ કરી રહ્યા. હમણાં અમે ગૌરક્ષણ ચલાવી રહ્યા, તો હોસ્ટેલ કરીએ. તમારી ગાય હોસ્ટેલમાં જ થયો, રાત દિવસ એનું જ ભરણ પોષણ થાય. સ્વખર્ચે પાટીદાર બધું ભંડોળ ભેગું કરી ને એનો ખર્ચો પાટીદાર સમાજ ચરો લઈ ને પોતની રીતે 3 લીટર દૂધ તમારું હોય તો તમારા ઘરે તમે દૂધ લઈ શકો, તમારી ગાયનું શુદ્ધ દૂધ તમે પી શકો. એ રીતે અમે ગામની સુવિધા ઊભી કરી છે. આ રીતે અમે ગામનું સંચાલન ચાલી રહ્યા ને ગામની સાફ સફાઈ સમજી લીધો. નિર્મળ ગામનો એવોર્ડ લઈ ચૂકેલા છીએ અમે ને બીજું તીર્થ ગામ પાવન ગામનું અમારા તાલુકામાં પ્રથમ નંબર મારું ગામ આવ્યું છે. તો અમારું ગામ આજે 100% સમજી લીધો સાફ સફાઈમાં નંબર 1 છે. હું એક મેસેજ નાખું કે કાલે આજુબાજુના પોતપોતાના વંડા ને પ્રાંગણ સાફ કરી નાખું, તો એક સમજી લેજો મારે બટન દબાવ્યું કે એક મેસેજ મૂક્યો તો 100% સફાઈ થઈ જાય ને જાહેર જીવનમાં મહિને અમે પંચાયત સફાઈ કરી નાખી. આ રીતે મારા ગામની સુવિધા હાલેરી. હમણાં સાહેબે કીધું કે આપણે આ તાલીમ ગોઠવી છે સ્વચ્છતા ગામ, તો સ્વચ્છતા ગામમાં આપણે પ્રેરણા લીધી ને સાહેબે આપી. સાહેબને અમે એ કહી રહ્યા કે અમારા ગામમાંથી બીજા ગામવાળા આજુબાજુવાળાને અમે પ્રેરણા આપી છે ને હજી પણ અમે કહી રહ્યા કે અમારા ગામમાં કોઈ બી નવું સૂનું હશે તો તમને જાણ પહોંચાડશું ને અમારી ક્યાંય જરૂરત પડે, ક્યાંય મદદરૂપ કે સરપંચને જરૂરત પડે તો અમે તત્પર છીએ. અસ્તુ, ધન્યવાદ.